Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. જૂનાગઢ 13 લોકસભાની જે ચૂંટણી છે એમાં રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે. રાજેશભાઈ ચુડાસમા છેલ્લી 2 ટર્મથી જ જૂનાગઢની અંદર સાંસદ તરીકે પણ ચૂંટાયેલા છે. જૂનાગઢની અંદર વિકાસની જે વાત થઈ રહી છે તેને લઈને કેન્દ્ર સરકારના તો ઘણા બધા પ્રોજેક્ટ મળ્યા છે, પણ હવે આગામી રણનીતિ શું રહેશે એને લઈ અને આપણે સાંસદ સાથે જ વાત કરીએ. રાજેશ સાહેબ, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે તમને ફરી પાછી ત્રીજી વખત ટર્મ આપવામાં આવી છે. થેન્ક યુ. અને અમારી પાર્ટીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, અમારા જેપી નડ્ડાજી, અમિત શાહ સાહેબ, અમારા પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું. રાજેશભાઈ, ક્યાંક ને ક્યાંક તમારી જે ટિકિટ આપવાની હતી એને લઈ અને છેલ્લા કેટલાક વખતથી બીજેપીની અંદર ખૂબ મથામણ ચાલતી હતી, મૂંઝવણ ચાલતી હતી. ક્યાં એવા મુદ્દાઓ હતા કે તમારે ફરી પાછું એક વખત કેમ્પેન શરૂ કરવું પડ્યું ટિકિટ મેળવવા માટે? કેમ્પેન કોઈ શરૂઆત નથી કરેલી, પણ કાર્યકર્તાઓનો એક ભરોસો હતો કે રાજેશભાઈને ટિકિટ મળે, અને મવડી મંડળે પણ ઘણું મંથન કર્યા પછી પાછો મારી ઉપર ભરોસો મૂક્યો, એટલા માટે હું ખૂબ ખૂબ આભાર. તમને આશા હતી કે તમને ફરી પાછી ટિકિટ મળશે? 10 વર્ષ જ્યારે આ વિસ્તારની નાની ઉંમરમાં સેવા કરવાની તક મળી હોય એટલે અપેક્ષાઓ મારી ખૂબ ઓછી હતી કે ના મળે તો પણ પાર્ટીએ મને નાની ઉંમરમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો મેમ્બર બનાવ્યો, પ્રદેશ મંત્રી બનાવ્યો, 2 વખત સંસદ સભ્ય બનાવ્યો, 1 વખત ધારાસભ્ય બનાવ્યો. એટલે અપેક્ષાઓ નથી, પણ તેમ છતાં કાર્યકર્તાઓનો ભરોસો હતો કે રાજેશભાઈની ટિકિટ મળે. રાજેશભાઈ, ડૉક્ટર ચગની જે મેટર હતી એને લઈને એક બહુ મોટો વિવાદ થયો હતો અને ત્યાર પછી અચાનક એ વિવાદ શાંત થઈ ગયો. એવું લાગે છે કે રાજેશભાઈએ ડૉક્ટર ચગના ફેમિલી સાથે કોઈ સમાધાન કર્યું છે એવી એક વાત પણ ઉડી રહી છે. ખાસ કરીને જ્યારે એ અમારો જ પરિવાર છે, વર્ષોથી ડૉક્ટર ચગ સાહેબ જોડે અમારા પારિવારિક રિલેશનો હતા. અમે પરિવારના લોકો સભ્ય સાથે મળી અને જે કંઈ પણ હશે અમે પૂરું કરીશું. જૂનાગઢના લોકો અને ગીર સોમનાથના લોકો પ્રવાસન ક્ષેત્રે તો ઘણા બધા એ લોકોને મોકા મળી ચૂક્યા છે, પરંતુ હવે આગામી 5 વર્ષની અંદર જૂનાગઢને અને ગીર સોમનાથને શું મળશે? ખાસ કરીને આ વિસ્તારમાં હજુ પણ પ્રવાસન ક્ષેત્રે ઘણું કામ કરી શકાય છે. જૂનાગઢ ખાસ કરીને શૈક્ષણિક રીતે કામ કરી શકાય એવું છે. અહીંયા કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની આપણે ઓફિસ ખોલી છે, પણ હજી એમનું ફાર્મ થાય તો ખેડૂતોને, દરિયાકાંઠાના ખેડૂતોને એમનો લાભ થાય. ખાસ કરીને જ્યારે દરિયાકાંઠાની વાત આવતી હોય તો અહીંયાના મુખ્ય ગીર સોમનાથ જૂનાગઢના 4-5 બંદરો છે, એમના કામોની શરૂઆત થઈ ગઈ છે. વહેલી તકે પૂર્ણ થાય તો આ વિસ્તારની રોજગારી વધે. પાકિસ્તાનમાં ઘણા માછીમારો હજુ પણ છે, એમને વહેલી તકે લાવી શકાય. આવા અનેક પ્રશ્નો હજુ પણ છે, એ અમે વહેલી તકે પૂરા કરીશું. લોકોને એક એવી કહેવું છે કે જૂનાગઢની અંદર રાજેશભાઈ ચુડાસમા દેખાતા નથી લોકોની વચ્ચે આગામી 5 વર્ષમાં. ખાસ કરીને તમે મીડિયાના માધ્યમથી તો ઘણી વખત તમે મને જોયો જ હશે, પણ કાર્યક્રમો હોય, સામાજિક રીતે કંઈ આમંત્રણ મળ્યા હોય તો ચોક્કસપણે એમાં આવતા જ હોય છે. પણ એવડો મોટો વિસ્તાર હોય તો ક્યાંક લાગતું બી હોય એવું નથી. વાસ્તવિકતા સ્વીકારું છું, પણ મારાથી જે બનતા પ્રયત્નો હતા એ મેં કર્યા છે 10 વર્ષ. તો આ હતા આપણે જતે રાજેશભાઈ ચુડાસમા કે જે જૂનાગઢની અંદર આગામી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમને આપણે જીતની ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ. સાથે સાથે એ પણ આશા રાખીએ કે જૂનાગઢની અને ગીર સોમનાથના લોકોની જે અપેક્ષા છે એને પરિપૂર્ણ કરે અને ફરી પાછા 5 વર્ષ પછી લોકો એને યાદ કરે એવી રીતે ચૂંટાઈ આવે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.